ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 તરલ મિકેનિક્સ. તરલ મિકેનિક્સના અગત્યના સૂત્રોમાં પહેલો પોઈન્ટ, તરલની મુખ્યત્વે બે બ્રાન્ચ એના અભ્યાસ માટેની. પહેલી બ્રાન્ચ છે તરલ સ્ટેટિક્સ અને બીજી છે તરલ ડાયનેમિક્સ. તરલ સ્ટેટિક્સમાં સ્થિર તરલના ગુણધર્મોનો અભ્યાસ થાય. તરલ ડાયનેમિક્સમાં ગતિ કરતા તરલ માટે. અહીંયા તમારે ચેપ્ટરમાં શરૂઆતના ઘનતા દબાણના ટોપિકથી સાતત્યના સમીકરણો સુધી આ ટોપિક આમાં સેટ થાય છે. અને સાતત્યના સમીકરણથી કેશાકર્ષણ સુધીનો ટોપિક આપણને ગતિમાન તરલના અભ્યાસ માટે સેટ થાય છે. તો આપણે મૂળ બેઝિક બે પાર્ટમાં ડિવાઈડ કર્યો ચેપ્ટર, તરલ સ્ટેટિક્સ અને તરલ ડાયનેમિક્સ. એમાં તરલ જ્યારે સ્થિર હોય ત્યારે એના અભ્યાસની વાત થાય તો તરલ સ્ટેટિકમાં, અને તરલ જ્યારે ગતિ કરે ત્યારે એના અભ્યાસની વાત થાય તો તરલ ડાયનેમિક્સમાં. ઓકે, એમાં તરલ સ્ટેટિક્સમાં પહેલો પોઈન્ટ છે ઘનતા. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. દળનો એકમ કિલોગ્રામ અને કદનો એકમ મીટર ક્યુબ. રેડી? સેકન્ડ પોઈન્ટ છે વજન ઘનતા. આને દળ ઘનતા કહેવાય. બીજો પોઈન્ટ છે વજન ઘનતા. વજન ઘનતા એટલે પદાર્થનું વજન ભાગ્યા કદ ના ગુણોત્તરને વજન ઘનતા કહેવાય. એકમ થાય ન્યૂટન મીટર ક્યુબ. ન્યૂટન બાય મીટર ક્યુબ આ વજન ઘનતા તરીકે સેટ થાય. રેડી? બીજો પોઈન્ટ છે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા અથવા વિશિષ્ટ ગુરુત્વ. ત્રણ પોઈન્ટ સિમિલર છે. ત્રણ એક જ સાથે લેવાના છે, ખાસ ધ્યાનથી. તો ત્રણ માટે કોમન સૂત્ર: પદાર્થની ઘનતા ભાગ્યા 4°C તાપમાને પાણીની ઘનતા. એટલે આપણે એને સાપેક્ષ ઘનતા તરીકે સેટ કરીશું. ઓકે, બીજા સૂત્ર તરીકે સેટ કરવું હોય તો અમુક કદના પદાર્થનું દળ ભાગ્યા તેટલા જ કદના પાણીનું દર. તો સાપેક્ષ ઘનતાની વાત છે. સાપેક્ષ ઘનતાને તમારે ખાસ ધ્યાનથી સમજવાનું છે. સૌથી ઓછામાં ઓછી ઘનતા પાણીની. રેડી? CGSમાં 1 લેવાની છે, MKSમાં 1000 લેવાની છે. તો 4°C તાપમાને જે કંઈ અનિયમિત ઘનતામાં ફેરફાર થાય છે એ પોઈન્ટથી આપણે સેટ કરેલો છે. ઓકે, ρ1 અને ρ2 ઘનતાવાળા તથા M1 અને M2 દળવાળા બે પ્રવાહીઓ ભેગા કરતા તો મિશ્રણની ઘનતા
રો બરાબર m1 વત્તા m2 બાય v1 વત્તા v2. આને સેટ કરો તો m1 વત્તા m2 બાય v1 એટલે m1 બાય રો 1 વત્તા m2 બાય રો 2. કેમ કે આપણને ઘનતા અને દળના અનુરૂપ તમારે સૂત્રને સેટ કરવાનું છે માટે. આગળ હવે રો 1 અને રો 2 ઘનતાવાળા અને v1 અને v2 કદવાળા બે પ્રવાહીને ભેગા કરો. મિશ્રણની ઘનતા બરાબર m1 m2 બાય v1 પ્લસ v2 બરાબર રો 1 v1 રો 2 v2 બાય v1 પ્લસ v2. સૂત્રમાં આપણને v1 અને v2 રો 1 અને રો 2 આપ્યા છે, તો એ પ્રમાણે એને સેટ કરવાનું. રેડી? તો આ ટોટલ ટોપિક તમારા ઘનતાનો ખાસ ધ્યાન. બીજો ટોપિક છે આપણી પાસે દબાણનો. દબાણના ટોપિકમાં એવું છે કે જ્યારે કોઈ પદાર્થ છે, પદાર્થની સપાટીને સમાંતર બળ આપો તો પદાર્થ ગતિ કરે બરાબર ma. પણ જો પદાર્થની સપાટીને લંબ દિશામાં બળ આપો તો પદાર્થ ગતિ નહીં કરે, પદાર્થ દબાશે. તો વાત એક જ છે કે જે સમાંતર દિશાનું બળ છે ગતિ માટે કામ કરે અને લંબ દિશાનું બળ છે પદાર્થને દબાવવા માટે કામ કરે. તો પદાર્થની સપાટીને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે દબાણ કહેવાય. એટલે સપાટી પર લંબ રૂપે લાગતું બળ, સપાટી પર લંબ રૂપે લાગતું બળ એને શું કહેવાય? દબાણ. દબાણનું સૂત્ર છે આપણી પાસે P બરાબર F અપોન A. તો આના પરથી F ઇઝ ઇક્વલ ટુ PA. અહીંયા F અને એની દિશા બંને સમાન છે. એટલે દબાણ P અદિશ બનશે. ખાસ ધ્યાનથી રેડી. જો F અને P ની દિશા સમાન ના હોય તો P જે રાશિ છે દબાણ એને ટેન્સર રાશિ કહેવાય. રેડી? તો એના માટે જો તમારે સેટ કરવાનું હોય તો P બરાબર F cos થીટા બાય એ સૂત્ર તરીકે સેટ કરવાનું. એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અથવા બ્લેઇઝ પાસ્કલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી પાસ્કલ એકમ આ રીતે સેટ થાય. એમાં કન્વર્ઝન છે 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન મીટર -2, 1 બાર એટલે 10⁵ પાસ્કલ, 1 atm એટલે કે 1 વાતાવરણ દબાણ 1.013 10⁵ પાસ્કલ, 1 ટોર એટલે 133.28 પાસ્કલ, 1 atm તો 76 સેન્ટીમીટર કક્ષનળીમાં પારો ભરો અને એના વડે સપાટી પર મળતું દબાણ અથવા 360 mm of Hg સ્તંભ દબાણ તરીકે યાદ રાખવાનું.
સ્તંભ દબાણ તરીકે આપણે યાદ રાખીશું. ઓકે, એના પછીનો પોઈન્ટ છે પાસ્કલનો નિયમ. તો પાસ્કલના નિયમ એવું છે કે જો ગુરુત્વાકર્ષણ બળની અસર અવગણો તો સમતોલન અવસ્થામાં રહેલા અદબનીય તરલમાં પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય છે, જે તમે થિયરિકલ ટોપિકમાં ભણી ગયા છો. રેડી? એની પછી છે સ્તંભ દબાણનું સૂત્ર છે P બરાબર PA વત્તા H rho g અથવા P માઇનસ PA બરાબર ડેલ્ટા P બરાબર H rho g. પ્રવાહીની હાઇટને અનુલક્ષીને સપાટી પર મળતું દબાણ. ઓકે, આ જે દબાણ છે ને નિરપેક્ષ દબાણ કહેવાય. આ જે છે એને ગેજ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ. બે દબાણના સૂત્ર ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, અને પછીનો પોઈન્ટ છે આર્કિમેડિઝનો સિદ્ધાંત. આર્કિમેડિઝ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે કોઈ પ્રવાહીમાં પદાર્થને નાખવામાં આવે છે, આ કોઈ પદાર્થને આપણે એમ દળવાળા પદાર્થ અને વી કદવાળા પદાર્થને આપણે નાખીએ છીએ તો તેના પર લાગતું વજન બળની વિરુદ્ધ દિશામાં બળ ઉત્પ્લાવક બળ. વજન બળની વિરુદ્ધ દિશામાં અથવા ગતિની વિરુદ્ધ દિશામાં ઉત્પ્લાવક બળ. ગતિ અધો દિશામાં હોય તો ઉધ્વ દિશામાં લાગે. આ જે ઉત્પ્લાવક બળ છે કેટલું મળે? તો એ ઉત્પ્લાવક બળ એ વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય. તો એને આપણે m0g તરીકે લખવાનું, ને આ m0 છે એ પ્રવાહી માટે વાત કરવાની. પ્રવાહીનું દળ, વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ, જે પ્રવાહી બહાર નીકળી જાય એની માટે વાત છે. હવે દળ માટે વાત કરો તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો દળ ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઇન્ટુ કદ, પણ ઘનતા તમારે પ્રવાહીની લેવાની. ઘનતા કોની લેવાની? પ્રવાહીનીના કદ, જે પદાર્થ નાખ્યો છે એનું કદ લેવાનું. કદ કોનું લેવાનું? પદાર્થનું. આ ખાસ ધ્યાનથી આ યાદ રાખવાનું. ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ શબ્દ આવે એટલે હંમેશા પ્રવાહીનો જ ડેટા લખવાનો. ઉત્પ્લાવક બળ આવે એટલે હંમેશા પ્રવાહીનો ડેટા લખવાનો, ખાસ ધ્યાનથી. ઓકે, એની પછીનો નિયમ છે ફ્લોટેશનનો નિયમ. ફ્લોટેશનના નિયમમાં આપણી પાસે બે પોઈન્ટ છે કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતું વજન બળ અને ઉત્પ્લાવક બળ, એમાં વજન બળ જો વધારે હોય તો પદાર્થ પ્રવાહીમાં ડૂબે, પણ F વજન બળ ઉત્પ્લાવક બળ કરતાં ઓછું થાય તો પ્રવાહીની સપાટી પર તરે. અને F વજન બળ
ઉત્પ્લાવક બળ જેટલું થઈ જાય તો પ્રવાહીની અંદર કોઈ પણ ઊંડાઈએ તરે, આ ખાસ ધ્યાન રાખજો. રેડી? આના પરથી તમે ઘનતા આધારિત સેટ કરો તો કરી શકાય. પદાર્થની ઘનતા વધારે હોય અને પ્રવાહીની ઘનતા ઓછી હોય તો આ ટોપિક. પદાર્થની ઘનતા ઓછી હોય અને પ્રવાહીની ઘનતા વધારે હોય તો આ ટોપિક. પદાર્થની ઘનતા અને પ્રવાહીની ઘનતા સેમ હોય તો આ ટોપિક. તો આને તમે 3 ટોપિકને ઘનતા આધારિત પણ એમસીક્યુમાં સેટ કરી શકાય. આ રીતે ગોઠવણ કરી શકાય. ઓકે. જ્યારે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે ત્યારે સપાટીની બહાર દેખાતા ભાગનું કદ v' બરાબર v 1 - ρ/ρ0. સૂત્ર ખાસ યાદ રાખો. આ પ્રવાહીની ઘનતા છે અને આ પદાર્થની ઘનતા છે. આ પદાર્થનું કદ છે. 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના. પદાર્થનું કદ આ રીતે. એના પછીનો પોઈન્ટ છે ધારારેખા વહનના પ્રકારોમાં. તો વહન દરમિયાન જે વક્ર પરના બિંદુઓ પાસે નો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા વક્રને ધારારેખા કહે છે. એનો મતલબ, ધારો કે કોઈ વક્રનું ઊંચાઈ રીતે ગતિ થતી હોય, તેમાં કણનો વેગ તે પોઈન્ટે દોરેલા સ્પર્શકની દિશામાં, ગતિની દિશામાં જ સ્પર્શક હોય તો આ જે વહન છે એ ધારારેખીય વહન કહેવાય. કેવું કહેવાય? ધારારેખીય વહન. સ્પર્શક અને ગતિ બંને સેમ દિશા. એને પછીનો પોઈન્ટ છે સાતત્યનું સમીકરણ. સાતત્યના સમીકરણમાં કોઈ નળી છે, નળીનો આડછેદ અલગ અલગ છે. અહીંયા આડછેદ A1 છે, અહીંયા આડછેદ A2 છે. તો અંદર વહેતા પ્રવાહીનો વેગ અલગ અલગ હશે. તો અલગ અલગ વેગ શોધવા માટે સૂત્ર આપેલું છે 1/v. સોરી, v બરાબર 1/a. મતલબ AV બરાબર અચળ. રેડી? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. બીજો પોઈન્ટ છે દળ ફ્લક્સ. દળ ફ્લક્સ એટલે કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલના દળને દળ ફ્લક્સ કહે છે. એનો એકમ 1L0T-1. બીજો પોઈન્ટ છે કદ ફ્લક્સ.
આડછેદ ક્ષેત્રફળ અને વિવેગનો ગુણાકાર એટલે કદ ફ્લક્સ. એવી બરાબર કદ ફ્લક્સ. એકમ પારિમાણિક સૂત્ર આ રીતે. અહીં પછીનો પોઈન્ટ છે બર્નોલીનું સમીકરણ. સમીકરણ આપણી પાસે આવું છે. સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અચ્છા, પી વત્તા 1/2 ρ v સ્ક્વેર વત્તા ρ g h બરાબર અચળ. અચળ શબ્દ આવે એટલે શરૂઆત બરાબર અંતિમ સરખાવી શકાય. શરૂઆત બરાબર અંતિમ સરખાવી શકાય. ઓકે, દરેક પદને આપણે ρ g વડે ભાગીએ છીએ. તો પી બાય ρ g 1/2 ρ v સ્ક્વેર બાય ρ g પ્લસ ρ g h બાય ρ g. દરેકના ભાગાકારના એકમો સેટ કરો. તો એકમો દરેક ભાગાકારના એકમોમાં એકમ મીટર જ મળશે. ચેપ્ટર નંબર 2 પારિમાણિક સૂત્રના સિદ્ધાંત પરથી. જ્યારે કોઈ સરવાળોને બાદબાકી કરીને ગમે એવું લાંબુ સૂત્ર આપેલું હોય તો દરેક આજુબાજુના ગમે તેટલા પદની રાશિના એકમો સરખા હોય. આ તમારે યાદ રાખવાનું, કેમ કે અહીંયા સામે અચળ લખેલું છે. રેડી? તો આ જે પદ છે એને પ્રેશર હેડ કહેવાય. આ જે પદ છે ને પ્રેશર હેડ. આ જે પદ છે એને વેલોસિટી હેડ કહેવાય. અને આ જે પદ છે એને એલિવેશન હેડ કહેવાય. પી છે એટલે પ્રેશર, વી છે એટલે વેલોસિટી અને એચ છે એટલે એલિવેશન. આમાંથી કોઈ પણ શબ્દ પણ તમને પૂછી શકે છે. શું શોધવાનું છે એ પ્રમાણે. ઓકે, એક પોઈન્ટ આ ખાસ ધ્યાન રાખવાનું છે. વેન્ચુરીમીટર. તો વેન્ચુરી ટ્યુબમાંથી વહેતા તરલ અથવા પ્રવાહીનો વેગ v1 હોય તો v1 is equal to a root of 2 ρ2 minus ρ1 gh upon ρ1 a square minus a square. થિયરિકલ સૂત્ર છે, તમે ભણી ગયા છો, એમાં કશું નવું નથી. ઓકે, હા, એના પછીનો પોઈન્ટ છે ટોરેસિલીનો નિયમ. ટોરેસિલીના નિયમમાં બે પોઈન્ટ છે. કોઈ પ્રવાહી છે પાત્રમાં, અહીંયા કાણું છે. ઉપરના ભાગમાં આડછેદનું ક્ષેત્રફળ A2 છે, હાઇટ h છે. આ ક્ષેત્રફળ A2 છે, I1 છે. ધારો કે આ હોલ છે. આમાંથી પ્રવાહી બહાર આવે છે. તો આ પ્રવાહી જે બહાર આવે છે એ બહાર આવતા પ્રવાહીનો વેગ કેટલો એ આપણે ચેક કરવું છે. અહીંથી પ્રવાહી નીચે ઉતરે એનો વેગ v1 છે. તો એ જે વેગ છે આપણને આવી રીતે મળે છે. એ v2 અથવા v ઇઝ ઇક્વલ ટુ 2gh અપોન 1 માઇનસ a2 બાય a1 નો સ્ક્વેર. ક્ષેત્રફળ A2 નાનું છે A1 કરતાં, તો અહીંયા જે V2 મળશે આપણને આવી રીતે મળશે 2gh. આ ટોરેસિલીનો નિયમ છે. ઓકે, બીજો પોઈન્ટ આવો છે આપણી પાસે. કોઈ સ્તંભ નળીમાં h હાઇટ પર પ્રવાહી ભરેલું છે અને એવા કયા પોઈન્ટ ઉપર કયા હાઇટ પર આપણે હોલ પાડીએ કે જેના કારણે આપણે મેક્સિમમ અંતર કાપી શકાય x. તો મેક્સિમમ અંતર x કાપવા માટેનું સૂત્ર છે આપણી પાસે
h ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર માઇનસ h માઇનસ 2h સ્ક્વેર ઇઝ ટુ 1/2. જો x બરાબર h મૂકી દો, મેક્સિમમ હાઇટ પ્રમાણે મેક્સિમમ અંતર કાપવું છે, તો જે અંતર છે આપણને આવી રીતે મળશે 2√h ઓફ h માઇનસ h. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એક પોઈન્ટ આપણી પાસે આ છે. રેડી? ઓકે. બીજો એક પોઈન્ટ છે વહન દર. તો એકમ સમયમાં દીઠ વહન થતું પાણીનું કદ, એકમ સમય દીઠ વહન થતું પાણીનું કદ Q બરાબર A1 સ્મોલ a1 એ રૂટ ઓફ 2 ρ2 માઇનસ ρ1 GH અપોન ρ1 a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. વહન દર માટે ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં. રેડી? A1 V1 છે. A1 V1. V1ની કિંમત વેન્ચુરીમીટરના સૂત્ર પરથી લઈને સેટ કરવાનો. ઓકે, ચલો આગળ. એના પછીનો પોઈન્ટ છે શ્યાનતા બળ. શ્યાનતા બળ એટલે એક પ્રકારનું ઘર્ષણ બળ જે પ્રવાહીના સ્તરો વચ્ચે લાગે. જ્યારે પ્રવાહીનું વહન થતું હોય કોઈ સપાટી પર, તો 1 નંબર 2 નંબર 3 આવા પ્રવાહીના સ્તરો છે. પ્રવાહી આગળ જઈને ધીમું પડે છે. તો ધીમું કોના કારણે પડે છે? તો પ્રવાહીના સ્તરો વચ્ચે લાગતા ઘર્ષણ બળને કારણે. રેડી? તો એક શ્યાનતા બળની વાત છે અહીંયા. તો પ્રવાહીના સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ F is equal to NA dV/dx. n એટલે શ્યાનતા ગુણાંક છે, a એટલે ક્ષેત્રફળ છે, dV/dx એ વેગ પ્રચલન છે. શું છે? વેગ પ્રચલન. ઓકે, આગળ. આ ઈટા એટલે શ્યાનતા ગુણાંક. એનો એકમ પોઈસ છે, અને એકમને એમકેએસમાં લખવું હોય તો ન્યૂટન સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર ચેક કરવું હોય તો MLT-માં 1 - 1 - 1 છે પારિમાણિક સૂત્ર માટે. ઓકે, આગળ. પછીનો પોઈન્ટ છે નળીના અક્ષથી x અંતરે રહેલા સ્તરનો વેગ. માન લો નળી છે, નળીની અક્ષ છે, એમાં આ સ્તર વહન થઈ રહ્યું છે. તો આ જે અક્ષથી આ સ્તર જે વહન થઈ રહ્યું છે, સ્તરનો વેગ કેટલો અથવા આ સ્તરનો વેગ કેટલો, એના સૂત્ર માટે ખાસ ધ્યાન રાખવાનું છે. એ સૂત્ર છે વેગ v બરાબર P/4NL r² - x². જ્યાં r એ નળીની ત્રિજ્યા છે અને x એ અક્ષથી સ્તરનું અંતર છે. બાકી બધું ઓકે છે. રેડી? બીજો પોઈન્ટ છે આ જ નળીમાં. તો આ જ નળીમાંથી દર સેકન્ડે વહેતા પ્રવાહીનું કદનું સૂત્ર છે πPr/4/8NL. આને પોઈસેલીનો નિયમ કહે છે. આગળ જે લખ્યું આપણે ટોરેસેલીનો નિયમ છે, આ પોઈસેલીનો નિયમ છે. બંને ભાઈઓ હતા, પોઈસેલી અને ટોરેસેલી. ઓકે, એની પછીનો ટોપિક છે આપણે
સ્ટોક્સનો નિયમ. રેડી? તો કોઈ પ્રવાહી માધ્યમમાં કોઈ પદાર્થ અથવા ગોળો ગતિ કરે તો તેના પર લાગતું અવરોધ બળ F is equal to 6 pi nRV જેટલું હોય છે. 6 pi nRV. એના માટે ટર્મિનલ વેગનું સૂત્ર છે 2/9 v² g/η ρ માઇનસ ρ0, જ્યાં ρ0 પ્રવાહીની ઘનતા છે અને આ પદાર્થની ઘનતા છે. ρ0 એ પ્રવાહીની ઘનતા છે અને આ પદાર્થની ઘનતા છે. એક પોઈન્ટ આ છે આપણો. આગળ હવે છે રેનોલ્ડ અંક. રેનોલ્ડ અંક માટે રેનોલ્ડ અંકનું કામ છે વહનનો પ્રકાર જાણવા માટે. એનું સૂત્ર છે નંબર ઓફ રેનોલ્ડ ઇઝ ઇક્વલ ટુ ρ vd/η, જ્યાં d એ નળીનો વ્યાસ છે. n of r ઇઝ લેસ દેન 2000 તો ધારારેખીય વહન હોય. n of r ગ્રેટર દેન 3000 તો વહન વમળયુક્ત હોય. 2000 થી 3000ની વચ્ચે આ વહન અસ્થિર હોય. એના પછીનો ક્રાંતિવેગ ટોપિક છે. વેગના જે મહત્તમ મૂલ્ય માટે વહન ધારારેખીય જ બને, એનો મતલબ આ જે વહન છે એની કિંમત નંબર ઓફ રેનોલ્ડ 2000 કરતાં વધે નહીં, તો એ વખતે જે વેગ હોય એને કહેવાય ક્રાંતિવેગ. તો ક્રાંતિવેગનું સૂત્ર છે આપણી પાસે, ક્રાંતિવેગનું સૂત્ર છે આપણી પાસે 1000 n નોર્મલ સૂત્ર, 1100 n છે. n/rg ક્રાંતિવેગ માટે. એની પછીનો ટોપિક છે પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જા. પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જાના સૂત્ર ખાલી યાદ રાખવાના છે. S અથવા T ઇઝ ઇક્વલ ટુ F/L અથવા ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ. એકમ છે Nm/મીટર. પૃષ્ઠ ઉર્જાને સૂત્ર કરતાં બનાવો છો તો એ ઉપર તો T ડેલ્ટા એ, જેમાં ડેલ્ટા એ એટલે ઉર્જા આપીએ છીએ એટલે ક્ષેત્રફળમાં જે ચેન્જ થાય, પરિમાણમાં જે ચેન્જ થાય. એમાં જો પ્રવાહી બુંદની વાત કરતા હો તો 4πr² × T લખવાનું ફિક્સ જ છે. અને સાબુના પરપોટા માટે વાત કરીએ તો એ 8πr² × T છે. ઓકે, પરપોટા માટે દબાણના ફેરફારની વાત છે તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 2T/r પ્રવાહીના પરપોટા માટે અને ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 4T/r સાબુના પરપોટા માટે. બંને સૂત્ર ખાસ તમારે યાદ રાખવાના છે, બંને સૂત્ર ભૂલાય નહીં. ઓકે, એની પછીનો ટોપિક આપણી પાસે છે સંપર્ક કોણ. સંપર્ક કોણ એટલે જે કંઈ પરપોટો રચાય છે એ પરપોટાની બે પોઝિશન આ રીતે જ બને. પરપોટાના સંપર્ક સપાટી પર દોરેલો સ્પર્શક અને એક ખૂણો, અને અહીંયાનો સ્પર્શક સંપર્ક સપાટી સાથેનો અને આ ખૂણો, આ જે ખૂણા બન્યા એને કહેવાય સંપર્ક કોણ. રેડી? તો ખાસ ધ્યાનથી, આ જે સંપર્ક કોણ 90 થી ઓછો છે, આ સંપર્ક કોણ 90 થી વધારે છે, એટલે આના ગુરુ કોણ કહીશું અને લઘુ કોણ કહીશું. રેડી? જો 90 કરતાં ઓછો હોય તો આ પ્રવાહી સપાટીને ભીંજવે. અહીંયા પ્રવાહી સપાટીને ભીંજવે નહીં. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, આ સપાટી સાથે ચોંટી જાય. પ્રવાહી સપાટી સાથે ચોંટે નહીં. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ છે
કેશ નળીમાં પ્રવાહી ઉપર ચડે, અહીંયા કેશ નળીમાં પ્રવાહી નીચે ઉતરે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, આ પ્રમાણે તમારે સેટ કરવાનું છે. ઓકે, પછીનો પોઈન્ટ છે કેસ આકર્ષણ. તો કેસ નળીમાં પ્રવાહી ઉપર અથવા નીચે ઉતરવાની અથવા ચડવાની જે ઘટના છે એને કહેવાય કેસ આકર્ષણ. એના માટે સૂત્ર આપણી પાસે છે આર rho GH ઇન્ટુ 2 cos થીટા. હાઇટને શોધવાની છે તો હાઇટનું સૂત્ર છે 2t cos થીટા અપોન આર rho G. આ પૃષ્ઠ તાણ શોધવાનું સૂત્ર છે અને ઊંચાઈ અથવા ઊંડાઈ શોધવાનું સૂત્ર છે. ઊંચાઈ અથવા ઊંડાઈ, આ બે સૂત્ર ખાસ ધ્યાન રાખવાના છે, ખાસ ભૂલાય નહીં. ઓકે, જ્યારે પ્રવાહી સપાટીની ઉપર ચડે છે ઉતરે, એનો મતલબ એ ટોપિક એક આવી રીતે સેટ થાય છે. અહીંયા જે આકાર બને છે આવો બનશે, ઉપર જશે ત્યારે. આ જે આકાર છે ને આપણે અંતર્ગોળ આકાર કહીશું, જેમાં ખૂણો હંમેશા કેવો હોય 90 થી નાનો. ઓકે, જ્યારે નીચે ઉતરે છે ત્યારે કે આવો પોઝિશન હોય છે. આ જે આકાર છે ને બહિર્ગોળ આકાર કહીશું, એમાં ખૂણો 90 થી મોટો હોય છે. અને જો હાઇટને સમતલ જ રહે, સપાટીને સમતલ જ રહેશે, ધારો કે આવું બને કોઈ પોઝિશનમાં સપાટી અને કેસ નળીની હાઇટ સમાન રહે તો એ સમતલ સપાટી કહેવાય. એમાં ખૂણો થીટા બરાબર 90 હોય. આ એક ખાસ ધ્યાન રાખજો. 3 પોઈન્ટ આપણી પાસે અહીંયા મળે આ રીતે. ઓકે, એક પોઈન્ટ આપણી પાસે આ છે. તો આજે તમારા સૂત્રની ચર્ચા. નેક્સ્ટ ટાઈમ દાખલા જે ચાલુ છે કન્ટિન્યુ એને જરા આપણે ચેક કરવાના રહેશે પછી. ઓકે, ચાલો.